સૌથી પહેલી એ તસવીર બતાવી રહ્યા છીએ કે જો 190 બેઠકો પ્લસ પશ્ચિમ બંગાળમાં ભાજપ જીતે છે તો આ છે પશ્ચિમ બંગાળનો નવો નકશો। જી હા, અમે આપને પહેલી એ તસવીર બતાવવા જઈ રહ્યા છે કે કઈ રીતે પશ્ચિમ બંગાળની પોલિટિકલ ડેમોગ્રાફી બદલાઈ જશે જો 190 થી વધારે બેઠકો પશ્ચિમ બંગાળમાં અંકે કરશે ભાજપ। તો ચિત્ર એવું હશે કે આખા પશ્ચિમ બંગાળમાં કેસરીઓ છવાયેલો દેખાશે। આ પહેલું ચિત્ર કેન્દ્રીય ચૂંટણી પંચની વેબસાઇટે સત્તાવાર રિલીઝ કર્યું છે, પણ આ જે કેસરીઓ દેખાય છે અત્યારે લીડ છે એના ઉપર જીતની મહોર લાગી ગઈ તો પશ્ચિમ બંગાળનો નકશો આ પ્રકારનો હશે। ચારે તરફ કેસરીઓ દેખાય છે। આ જે નકશો છે એ પશ્ચિમ બંગાળની નવી પોલિટિકલ ડેમોગ્રાફીની પહેલી તસવીર છે જે આપ ન્યૂઝરૂમ પર જોઈ રહ્યા છો। એટલે કે ઐતિહાસિક લેન્ડસ્લાઇડ વિક્ટરી બાદ પશ્ચિમ બંગાળમાં ચારેકોર ભગવો જ ભગવો લહેરાતો દેખાશે। વચ્ચે તમને જે ક્યાંક ક્યાંક આછા બ્લુ ડોટ દેખાય છે એ તૃણમૂલ કોંગ્રેસ છે કે જે અત્યારે ડબલ ડિજિટમાં સમેટાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે। લગાતાર તૃણમૂલ કોંગ્રેસની બેઠકો ઘટી રહી છે અને 15 વર્ષ બાદ પશ્ચિમ બંગાળનો નકશો 15 વર્ષ બાદ આ રીતે બદલાઈ શકે છે। આ એ તસવીર છે જે પશ્ચિમ બંગાળની જનતાએ નક્કી કરી છે। આ એ તસવીર છે જેના રંગ પશ્ચિમ બંગાળની જનતાએ નક્કી કર્યા છે અને આ નકશામાં પશ્ચિમ બંગાળની જનતાએ આ કેસરીયો રંગ પૂર્યો છે। તો એક પછી એક અપડેટ લગાતાર ભાવિક આવી રહ્યા છે। બીજા શું મોટા અપડેટ છે? બિલકુલ, તો જે રીતે તમે જે મેપ બતાવ્યો મેપની અંદર ચારેકોર ભગવો જે છે તે દેખાતો જોવા મળી રહ્યો છે અને સાથે જ જે આંકડા જે છે તે પણ સતત ને સતત અમે તમને બતાવતા જોવા મળી રહ્યા છે। ઉમંગ પણ મારી સાથે છે। ઉમંગ, જે રીતે રસાકસીનો આ ખેલ તેમાં જે આંકડાઓ જોવા મળી રહ્યા છે, નિવેદનો પણ જે છે, મમતા બેનર્જીએ દાવો કર્યો છે કે પશ્ચિમ બંગાળમાં સરકાર તો અમારી જ બનશે। હજુ પણ જે છે તે મમતા દીદીને એટલો વિશ્વાસ છે કે પશ્ચિમ બંગાળ જેનો ગઢ છે એ ગઢમાં એ પોતાની જીત જે છે તે નક્કી માની રહ્યા છે। જી બિલકુલ, આ લોકશાહી છે ભાવિક। લોકશાહીની અંદર આપણે કોઈના પણ નિવેદનોને એ ગણકારી ન શકીએ। મમતા દીદી જે છેલ્લા કેટલાય સમયથી એ પશ્ચિમ બંગાળ ઉપર પોતાનું રાજ કરતા આવ્યા છે, પશ્ચિમ બંગાળને સારી રીતે જાણે છે, પશ્ચિમ બંગાળની રાજનીતિને તેઓ એ પી ચૂક્યા છે। મમતા દીદી હજી પણ દાવો કરી રહ્યા છે કે અમે છેલ્લા રાઉન્ડ સુધી હાર નથી માનવાના। એટલે હજુ પણ એ ચિત્રો બદલાઈ શકે છે કે કેમ, પિક્ચર બાકી છે તેવું મમતા દીદીએ કીધું તો છે, પરંતુ જે પ્રકારે અત્યારે રૂઝાનો સામે આવી રહ્યા છે તે રૂઝાનોની અંદર ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટપણે એ સરકાર બનાવશે તેવું અત્યારે દેખાઈ રહ્યું છે। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।